समाचार अहमदाबाद थी, जहां बच्चों का पास्ता नामना फूड पैकेट्स बिन आरोग्यप्रद रिपोर्टમાં ડાઈ કલર મળી આવતા આરોગ્ય વિભાગની કાર્યવાહી। વેચાણકારને ત્યાં પાડવામાં આવ્યા હતા દરોડા। બાળકોને ખાવા માટેના અલગ અલગ પેકેટ્સ પણ મળી આવ્યા છે। સ્નેક્સના વિતરક એકમ સામે એએમસીના ફૂડ વિભાગની આ કાર્યવાહી। અંદાજે 1500 કિલોગ્રામ સ્નેક્સનું વેચાણ સ્થગિત કરાયું છે। એકમ સીલ કરી 7 નમૂના તપાસ માટે મોકલી અપાયા છે। પાસ્તા કરીને જે સ્નેક્સના પેકેટ હોય છે, જે નાના બાળકો ઉપયોગ કરતા હોય છે, એનું સેમ્પલ લેવામાં આવેલું અને એમાં ઓઇલ સોલ્યુબલ ડાઈ સેમ્પલના રિઝલ્ટમાં મળેલી હતી। એટલે ત્યારબાદ કોર્પોરેશને ટ્રેસ કર્યું કે આ પેકેટ્સ બની ક્યાં રહ્યા છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન અમદાવાદમાં ક્યાંથી થઈ રહ્યું છે। તપાસ કરતાં માલુમ પડ્યું કે આ જે સેમ્પલ છે અમદાવાદમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમરાઈવાડીમાં અમન ટ્રેડર્સ કરીને કોઈ એક યુનિટ હતું, તેઓ દ્વારા તેનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું હતું અને એનું મેન્યુફેક્ચરિંગ સિદ્ધપુરમાં કોઈ થતું હતું।